સોરઠની ગરવી ધરતી, ઓળદરનું આંગણું અને બાર થોડીક શાંતિ રાખો તો થોડીક મને મજા આવે. આમ થોડીક શાંતિ રાખો, થોડીક શાંતિ રાખો તો કંઈક આમાંથી અંદરથી આવે. હું બોલું ટાઢિયો તાવ, ગુમડાની રૂજી અંદરથી આવે, દિલની દાતારી. થોડુંક કાંઈક થોડીક શાંતિ રાખો. તમને હું જોતું છે એ મને થોડીક ખબર છે, પણ આજે 12 બીજના ધણી નકળંગ નેજાધારી રામદેવજીના સાનિધ્યમાં હું બેઠો હોય, અહીંયા ઓળદરનો મઢ હોય, ભુવાતાશ્રીની ઉપસ્થિતિ હોય, તો અહીંયા કંઈક 2 શબ્દ સારા બોલવાય એવી મારી થોડીક મનની અપેક્ષા છે. એ થોડીક શાંતિ રાખો તો મજા આવે. બાકી તો પછી આપણે એમાં તો આપણે ફરીએ જ છીએ. તમામ જાળવાના ફળ છે ને, જ્યાં સુધી કાચા હોય ને ત્યાં સુધી કડવા હોય અને કા ખાટા હોય. પાકે એટલે મીઠા થઈ જાય. માણસ એવો જન્મો છે, પાકતો જાય એમ ખટાશ પકડતો જાય. તમામ પશુ પક્ષી પ્રાણીનો ઈશ્વરે સર્જન કર્યું, બનાવ્યા આડા હાલે સીધા. માણસને બનાવ્યો ભો વાહડા જેવો, હાલે આડો. જાળ ટળે મન મળગળે અને નિર્મળ થાવે દે. આ તો ભાગ્યું હોય તો ભાગવત સાંભળે શ્રવણે. આ તો નસીબમાં હોય તો થઈ શકે, નહીં તો નથી થતું. દર વર્ષે અનેક જગ્યા ઉપર કાર્યક્રમો કર્યા, પણ બીજી જગ્યા ઉપર બોલતા હોય એનાથી કંઈક જુદો રણકો આ જગ્યા ઉપર આવે છે. જુદો રણકો આવે એમ નહીં, જુદા શબ્દ અહીંથી નીકળે છે. જુદા શબ્દ નીકળે એમ નહીં, જુદા ભજનો અહીંયાથી નીકળે છે. અને જુદા ભજનો નીકળે એમ નહીં, પણ જુદા પ્રકારના માધુડા અહીંયા નીકળે છે. ઈ આ ધરતીની ઓળદરની તાસીર છે. એનું કારણ એ છે કે મોહાળે વિવાહ હોય ને મહાપ્રસ્થી હોય ને, ભોજનની કંઈક મજા જુદી હોય. ચારણનું ખોળિયું હોય, રબારીને ચારણનો ધાબરિયું ગોતર. એટલે આમાં ઇતર સમાજ, આમાં કોઈ કોમવાદ ઉપર નથી જાતો હું, પણ વાત આપને ઈ કરવા માંગુ છું. મારે વાત મેન ઈ આપને કેવી છે કે રામદેવજી મહારાજનો અત્રે બારપુરા પાટોત્સવનું આયોજન હોય, પણ મિત્રો એના પાયામાં ઈ ધર્મમાં પણ રાયકા રોકોનો પાયો નંખાયેલો છે. એટલે 12 બીજના ધણીનું અહીંયા પૂજન. અજમલજીના જીવનની અંદર જેને કહેવાય કે આ જયતને જોવા માટે નીકળવું, હવારનો પોર, પાકટના દોરા ફીટા ધરતીને માથે અને જલ કરો 50 કરોડ ધરતીને માથે એમ હોના વરના ટુકડાનો જેને કહેવાય ઘા કરી દીધેલો ખુરદ નારાયણને ઉદય થવું. ભલે ને ભૂગા ભાણ ભાણ તિહારા લવ ભામલા જીવન મરણ નજમાળ રખજે કશ્યપ રાવુત કે દાદર કે ડાકલા અને કે પૂજે બખાણ રાજનો ભાંગેરાણ જલાલાલાલાલાલા 50 કરોડ ધરતીને માથે હોનાવરના ટુકડાનો ખુરદનારાયણને કહેવાય કે ઘા કરી દીધેલો. અને ઈ વખતે અજમલજી બરોબર રહ્યા જોવા નીકળેલા અને હામો રત્ના નામનો રાયકો મળ્યો છે. અજમલના જીવનમાં રત્નો રાયકો આવ્યો એટલે એના જીવનનું પરિવર્તન થયું, અને એ પરિવર્તન પછી આજ 12 બીજના ધણીનું પ્રાગટ્ય થયું છે. મિત્રો, જો અજમલ રાજાને મેણું મારવામાં ન આવે કે વાંજિયાનું મોં જોતા નથી, તો હાણું તેડવા માટે થઈને જતા હતા, ઈ તો હાણું વારવા માટે થઈને જતા હતા, ઈ તો તેડું કરવા માટે થઈને જતા હતા. પણ અજમલજીના જીવનની અંદર રત્નો રાયકો ન આવે તો 12 બીજનો નકળંગ નેજાધારીનું પ્રગટ્ય ન થાય. આ એના પાયામાં એ રાયકા છે. અને બીજી વસ્તુ ઈ આપને કહું, અમુક વસ્તુ એવી છે, દરબાર ડ્રાઈવર હોય અને ગઢવી કંડક્ટર હોય, બસ ટાણે ન હોય. 1 વાગ્યા સુધી નાઈટ હોય ને ડાયરા કર્યા હોય, ઈ કોઈ ઠાણે ન પૂગે. અને બીજી વસ્તુ ઈ કરી દઉં કે અધૂરા ચરણ જ્યાં થયા ને, ઈ અધૂરા ચરણને રબારીન ચારણોએ પૂરા કર્યા. દુનિયા બોય જાય, કોઈની તાકાત નથી પૂરું કરી શકે. એનો એક પ્રસંગ મારે આપને કહેવો છે. હવારનો પોર, મહારાજને વધુ થવું, 7 દીકરીઓ માથા ઉપર મહીની માટકી લઈ અને મહી વેચવા માટે જાય છે.
એક ચારણની દીકરી છે, એક રબારીની દીકરી છે, એક ભરવાડની દીકરી છે, એક ભોપાની દીકરી છે, એક આયરની દીકરી છે. એ હાથ દીકરીઓ જેને કહેવાય કે મહિના માટલા લઈ અને આમ નીકળી છે અને બરોબર પ્રાગટના દોરા ફૂટે ન ફૂટે, જળા હળા ઉગવું એ અચૂક, ઉગ્યાનું હાલહ નહીં, એ ચડે ને પડે ચૂક, કમળે ને કશ્યપ દળા. સૂરજ નારાયણના પ્રાગટના દોરા હજી ફૂટે ન ફૂટે એ પેલા તો એક ઘટના ઘટી ગઈ. ઘનઘોર જંગલ છે, વડ બાઈયા જટિયા અને ગળસર કટિયા ગાણ, આમાં મેલીને જટા મોકલીને કોઈ ધરધર ભૂફો જાણ બારવટિયાઓ એમ કહેવાય ખાતે બેનું ઘેરી લીધી છે. આ બારવટિયાને બરોબર ઘેરી લેવું અને ઈ વખતે આર્તનાદ નથી, અહીંયાનો પોકાર નથી, પણ હાથે દીકરીઓ ઊભી ગયું છે. જઈએ માણસની વાણી બંધ થાય ને ત્યાં આંખો વાતું કરતી હોય છે. અર્શ વિશાલ આલસ ગમલ અને દગ દિવાન કહી દેત. હાથે હામું જોઈ લીધું અને તેદી કાપલાની કોરમાંથી જેને કહેવાય બેરખો કાઢી અને આય સમરણ શરૂ કરેલું. જયતી જયતી જગમાત જયતી તારણગર સબતરની જયતી ભરણ ભંડાર બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ આલોક લોકગાત સાધત અખિલ અને કરણી અસુર વદ કાલિકા રહો સાય સબ ઠોર પર જય જગ ચંડી જ્વાલિકા ઉદાન મપાન મછેખી નછેખી માતા ન તાતા ન ભ્રાતા સ નખી મોમાઈના ચરણની માલિપા જઈ અને ત્રાયમામ શરણાગત કરી. અને શરણાગતિ હંમેશા માટે લાકડી જેવી હોવી જોઈએ. લાકડી જેવી એટલા માટે હોવી જોઈએ કે લાકડીને પડ્યા પછી ઊભી કરવી પડે. લાકડી પડી જાય ઈ પછી લાકડીને ઊભી કરવી પડે એટલે આપણે એમ કહેવાય કે લાકડી પડે એમ પડી ગયો. લાકડી એટલા માટે પડે કે લાકડી પડી ગયા પછી એને ઊભી કરવી પડે. શરણાગતિ એવી હોવી જોઈએ. રામદેવજીનું શરણ હોય, ભગવતીનું શરણ હોય, જોગમાયાનું શરણ હોય, રામનું શરણ હોય, શિવનું શરણ હોય, કોઈ પણ સંપ્રદાયનું શરણ હોય, ત્રાહિમામ શરણાગત કરી અને હૈયાના આંતરવાહુ પાગળી કરી અને જેથી એમ કહેવાય કે હૈયાનો આંકલો મંડી જાય થાવા, જોગમાયાનો આહવા મંડી જાય થાવા અને તેદી શિખર પે તુહારો નસો રૂપ તોરો ગજો ની છુપાવો કટે ફંદ મોરો. બાવળવટિયાની તેદી ત્રેવડ નથી કે બેનબાની દીકરીને આમ કરીને આમ લૂંટી શકે, પણ હૈયાનો આંકલો જાથ્યો અને આંકલો દેતાની આરે તો અહીં હાજર થઈ ગઈ અને આંકલો દેતાની આરે હાજર થાય ઈ તાસીરા ખોરટની ધરતીની છે. પછી રામદેવજીનું સાનિધ્ય હોય, મહામાયાનું સાનિધ્ય હોય, શિવનું સાનિધ્ય હોય કે રામનું સાનિધ્ય હોય કે પવન સુદ હનુમાનજીનું સાનિધ્ય હોય, આંકલો તો અંતરનો થાય. અને એવા અંતરના આંકલાના રૂડા ભાંગતી રાતના ભજનિયા આ બાવલિયાએ મારીને તમારી સામે આજ સૌરાષ્ટ્રની ધરતીને જેને ગાંડું લગાડ્યું છે એવો રૂડો સંત આજે અહીં બિરાજમાન છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય મિત્રો. અમારા સાહિત્યકારોનું વિહાર એવું હોય છે કે જ્યાં સુધી તાળીઓ ને હાકોટા પાહોટા ન કરો ને ત્યાં સુધી અમને ખબર ન પડે દૂધ દોણામ જાય કે બાકી માગો એ મળે, પણ સમયની પાબંદી છે. થોડુંક પણ મને મળ્યું છે. બોલવાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. બોલવાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું બોલો પણ સારું બોલાય તો ઠીક. એટલે માના ચરણમાં, ભગવતીના ચરણમાં, રામદેવજીના ચરણમાં એક નાનો એવો પ્રસંગ રજૂ કરી અને પછી આપણે હર્ષુગીરી બાપુને સાંભળીએ. વાતની બાંધણી કર્યા સિવાય કોઈ દી વાત મંડાય નહીં. અને વાત તો એનું નામ કહેવાય. વાર્તાનો તો સમય નથી આપણે અત્યારે, પણ વાર્તા તો એને કહેવાય, કહેવામાં વાર લાગે અને હામા માણસને તા ચડી જાય એનું નામ વાર્તા કહેવાય. ચોથા ધોરણની ચોપડીમાં આપણી સરકારે એક કવિતા લખી છે, ચારણ કન્યા. પણ આજના શિક્ષકો ચોપડીને ટેબલ ઉપર પસારતા જતા હોય, વાહ ભાઈ વાહ, એક સોનાત્રે કાર્યકરો પાસેથી લઈ જાય એવી નમ્ર વિનંતી. કોઈ બહેનોની વીટી છે એટલે કોઈ બહેનોના વીટી હોય, ખોવાયેલી હોય તો અત્રે કાર્યકરોનો કોન્ટેક્ટ કરી અને અત્રે સ્ટેજ ઉપર રાખવામાં આવેલી છે તો એમનો કોન્ટેક્ટ કરે એવી નમ્ર વિનંતી. વાત આપને ઈ કરતો હતો, હૈયાના ભાવના હાકલાની વાત કરતો હતો. ચરડવાનું પાદર,
એક ઘોડેસવાર આવ્યો છે અને 14 વર્ષની દીકરી પારુડાને પાવા આવી છે. ઘોડો ભડક્યો, જાતવંત કોઈ દી ભડકે નહીં, ભડકે તો કોઈ દી રોક્યો રહે નહીં. ઘોડો ભડક્યો, અહવારના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે દેખતી નથી બેન, આ મારો ઘોડો ભડક્યો છે. શબ્દ સાંભળી 14 વર્ષની ચારણની દીકરી, ચારણ કન્યા બાળી ભોળી, ચારણ કન્યા લાલ હિંગોળી, ચારણ કન્યા શ્વેત સુવાળી, ચારણ કન્યા જગદંબાસી, ચારણ કન્યા એવી લાલ હિંગોળ જેવી થઈ ગઈ હતી. કારણ કે ભગત બાપુ દુલાભાયા કાકને કોઈ પ્રશ્ન કરેલો કે બાપુ વાણિયા એમ કે છે કે આમાં અમારા ગાંધીજીનો આઝાદીમાં ફાળો બહુ હતો, પટેલો એમ કે છે કે સરદાર પટેલનો ફાળો બહુ હતો, તો તમે આમાં કઈ શું કહી શકો? એટલે ભગત બાપુ એક જ લીટીમાં જવાબ આપ્યો. સાંભળજો, દુલાભાયાએ સરસ મજાની રચના લખી કે મારો સાંભળવું છે, અમારો શું ફાળો છે. અરે રે પછી પીછે ને ધરીએ પણ પછી વેરી વસિયલ વાગરો. અરે રે આમાં દોખીનું પૂરે પણ પછી વેરી વસિયલ વાગરો. અરે રે બોલા દોખી ન પૂરે કોઈ કે મારી તારો મારો ગણો મોરો ને તારો માર્ગનો મોરોને જોણી આંકરી કાળતળા મચરુથી હાવ પૂણા મચરાડી મોગલ દાંડી થઈ ગણતી ડુંગર કાળી અનેક સૈન્યનો જજે એમ કહેવાય કે દાંત વાળવા માટે થઈ અને ખબર હાથની માલિપા લઈ અને જેથી ભગવતી નીકળી હતી તેથી રૂપ કેવો લાગતું હતું. રથની માટે સવાર થઈ ગયેલી લોબડીનો છડો પવનની માલિપા એમ કહેવાય જાગરા બની ગયેલો. હાથમાં ત્રિશૂળ છે, એક હાથની માલિપા ખપર છે અને 8 દિવસની ભૂખી સિંહણ હોય અને જે મારણ કરવા માટે થઈ નીકળી હોય ભગવતી એવી લાગતી હતી. ભગવતી કેવી લાગતી હતી? તારી સે
મારે રૂદી ગે એ બિરાજી મોમાય માડી જપુતારા જા સીમાડા મારા પૂરા થયા હો રાજ તો શું કરવું જોઈએ 14 વર્ષની ચારણની દીકરીને ઘોડેસવાર છે ઓળખી ગયો છે કે આ કેવા વાળી બીજી કોઈ ન હોય આ ઉદાવાચાની રાજલ જ હોય નેહરાની બાળકો એમ કહેવાય કે એકવાર આમ નજર કરે તુઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ કદાચ જો તુઠમાન થઈ જાય તો રાજ રે આપી શકે અને કદાચ જો આંખની મરોડ બદલાવે ને તો પટણ સો દટણ અને માયા સો મીટી પણ કરી શકે ઈ આયુની તાકાત છે રાજભાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યો વિઠ્ઠલ છાશું પીધા વગર નેહળેથી ન જવાય પેલાની એક પરંપરા હતી આપણે એમ કહે ને કે છાશું પીવા હાલો હમણાં એક જણાએ પૂછ્યું કે આ છાશું પીવાનું કયો છો ને 32 વાટ કે ભોજન ખવડાવો છો તો કયો તો છાશું પીવાનું તમે ખવડાવો હારું હારું એટલે કાઠિયાવાડના માણસે જવાબ આપ્યો ગુજરાતી માણસને કે અમારે બોલે હલકું ખવરાવે હારું બોલો કે આપણે આપણા દેશમાં પ્રયોગ કરીએ બોલીએ હલકું ખવરાવીએ હારું ગુજરાતમાં જઈને એને પ્રયોગ કર્યો કોઈ મહેમાન આવ્યા એટલે એમ કીધું કે હાલો ધૂળ ફાક નાખો ધૂળ્યું ફકાય છાશું પીવાય 32 વાટકે ભોજનનો થાળ તૈયાર કર્યો હતો પણ જમવા માટે કોઈ ન ગયો શું કામ કે બોલ્યો હલકું ખવરાવવું તો હારું પણ આ તો હાવ હલકું બોલ્યો ધૂળ ફાક નાખો ધૂળ્યું ફકાય એક વાણિયાની પેટીએ ભિખારી માણસ ગયો ભિખારી માણસ જઈને વાણિયાને વાત કરી મને કંઈક આપો કે અમે કોઈને દેતા જ નથી
કે ભાઈ કંઈક તો આપો, હું અહીં ધર્મનો ધક્કો તમારા આંગણામાં ખાધો છે, મને કંઈક તો આપો. કે અમે કોઈને દેતા જ નથી, અમારી પેઢીઓમાં જ નથી, અમારે લોહીમાં જ નથી. કે શેઠ એક કામ કરો, બીજું કાંઈ ન આપો તો કઈ નહીં, પણ તમારા ફરિયાની ચપટી ધૂળ તો આપો. કે ફરિયાની ચપટી ધૂળીમાં તારું શું વરસે? કે મારું કઈ વરે કે ન વરે, પણ તમારો તો દેવામાં હાથ વરસે. આ ધૂળ આપો, કાલ તમે કોક દી પૈસા આપશો. જુદી તાસીર છે આ ધરતીની. આયા તો મહાભારત વાવો તો ગીતા નીકળે, અને હજુ પણ ધબકે છે લક્ષ્મણની રેખાઓ, એટલે તો રાવણો બીતા બીતા નીકળે. જનક જેવા હળો હાંકે તો હજુ સીતા નીકળે. ઈ તાસીરનો આ વારસો છે. 14 વર્ષની દીકરી પિત્તલ રાઠોડને છાશું પીવા માટે થઈ લઈ ગઈ છે. પણ પિત્તલે વાત કરી છે કે આઈ છાશું પીવા આવવામાં મને કઈ વાંધો નથી, પણ દિલ્હીનું ફરમાન છે ને કામ દિલ્હીનું છે. અને ઉદાની રાજબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યો, પિત્તલ જા, તારું કામ બાપ ફતે થઈ ગયું છે. 3 વખત મને પોકાર કરજે, અને 3 વખત પોકાર કરીને ન આવું તો હું રાજબાઈ નો કહેવા હું ભલા માણસ. છાશું પીધી, હરખતે હૈયે એમ કહેવાય કે પિત્તલ રવાના થયો. લેલાંદેને લઈને દિલ્હીના દરબારમાં ગયો, અને 3 વખત આર્તનાદ કર્યો કે આવે રાજલ ઉદાની, આવે રાજલ ઉદાની. નો આવી હો ભાઈ. વિશ્વાસ ડગી ગયો, અને લેલાંદેના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે રાજપૂત અંતરથી પોકાર નથી થયો, નકર માં આવ્યા વગર નો રહી. અને પછી હૈયાનો આંકલો કર્યો, રાજલ ઉદાની, રાજલ ઉદાની. અને કરતો એમ કહેવાય કે ગેમાનને આમ રવાના કરી દીધેલું ભગવતીએ, અને લોબડીનો છોડો હવામાં ફરકતો આવે છે, અને એક ચારણની દીકરી બોલે તો આપ ફરે અને ખૂરજ ન ઉગે. ઈ વારસો લઈને બેહવા વાળી રાજબાઈ હતી, અને નીકળી ગઈ છે ભાઈ. આવતા વાર લાગી. પિત્તલ વિશ્વાસ નો રહ્યો કે આઈ ડગી ગયો. કે ડગી શું કામ ગયો? ભાઈ આ બધી ફરમાઈશની ચિઠ્ઠીઓ બાપુને આપણે સાંભળવાના છે. આ ફરમાઈશ પછી માફ કરજો, ક્યારેક સંભળાવીશું. જોકે આવતીકાલના કાર્યક્રમમાં હું નથી, કાલે મોરાણા છે મારે જવાનું. પણ આજ માફ કરજો વડીલ, આ બહુ લાંબુ છે, એટલે ટૂંકમાં હું તો વાત લઉં છું. પછી ક્યારેક મોજ કરશું. આપણે બાપુને આપણે સાંભળવાના છે. રામદેવજીના બારપુરા પાટોત્સવમાં તો ભજનો થાય. આમાં કઈ સાહિત્ય કે વાતો ન કરવાની હોય. આ તો ડાયરાનો વિષય છે. અંતરના ઊંડાણની કોક વેધુને જ કહેવાય. ચોરે ન ચર્ચાય ચિતડાની વાતોને શંકરા. એ તો જાણતા હોય ને કહેવાય ભલા માણસ. એટલે માફ કરજો, માથે ચડાવું છું. પછી ક્યારેક આપણે લઈશું. ભાઈ ફરમાઈશની ચિઠ્ઠી દઈ ગયા. આ ફરમાઈશને આવે ત્યાં સુધી તો વાંધો નહીં, પણ ઉઘરાણીની આવે તો મારી દી. માગસર મહિનો બેહી ગયો છે, પ્રોગ્રામો ખૂબ થાય છે, એટલે માફ કરજો, થોડા થોડા કરીને પૂરા કરી દો. એટલે અહીંથી તો ગામ છેટું પડે, પણ અમારા ગામ ના બેઠા છે. જો આમાં ઘણી જગ્યાએ હું કલાકારોનો પરિચય આપતો હોય ને, એટલે ઘણા મને કે તમે તમારી ઓળખાણ ન આપો. મેં કીધું ભાઈ મારી ઓળખાણ કઈ આપવાની નથી. તો કે મને કે તમે આપો. એટલે મારી ઓળખાણ વિહાભાઈ હું કેમ આપું છું? ઉટડગઢમાં આનંદબો, બળતણ પાણીની બોર, બાપુ ધરમનીમમાં કોઈ સમજે નહીં, જુગાર દારૂનું જોર. આ ઊંટડા મારું ગામ છે. મારા પૂજ્ય પિતાશ્રીનો બનાવેલો દુઓ છે. ઉટડગઢમાં આનંદ બહુ, બર્તન પાણીની બોર, ધરમનીમમાં કોઈ સમજે નહીં, જુગાર દારૂનું જોર. પછી મને ઘણા પૂછે કે તમારો મોહાળ કયું? મેં કીધું નટવરગઢમાં 9 ખોડા, પાદરી વાગે પાવો, હળમાન પાસે હળિયું કાઢે 2 કૂતરાને. આ નટવર મારો મોસાળ છે. એટલે આ એક આખી વસ્તુ અલગ છે. સાચું હોય તો કેવું જ પડે, એમાં કોઈ સવાલ જ નથી. અને અહીં તો આપણા જ છે, એટલે કઈ કેવા વાંધો નહીં. એમ પ્યારકું હોય ને તો નો કહેવાય. અહીં તો બધા આપણા જ છે, ખબર જ છે કે નટવરના જ છે. એમ જીલુદાન મામા, એમાં કોઈ સવાલ જ નથી. આ જો અમારે આ બાપુ ગાય છે ને, એ સુરીલી સંતવાણી, દેશી સંતવાણી છે.
આવી સંતવાણી બહુ ઓછી જોવા મળે. હમણાં એક ભાઈ ભજન ઉપાડ્યું, હૈડા હાલો ને અંજાર મોજા બેલીડા બે બે કટકા મંડી ગયા થાવા ગળાના. મેં કીધું અંજાર નો ફૂકાય તો સામે ખેડી વરી ગયો તો. અમારે આ ઉસ્તાદો વગાડે છે ને વગાડ્યા કહેવાય, ઢીંબે તો ગણાય. ભાવનગરમાં ભાઈ બેન્જો વગાડે ને, ભાઈ અરુણભાઈ પટેલ છે હો, બેન્જો વગાડે છે ને. એ બેન્જો ભાવનગરમાં એક કલાકાર ગયો, ભાવનગરના એક વાણિયાની પેઢીએ જઈને કલાકારે કીધું કે મારે તમારા ગામમાં વસવાટ કરવો છે, હું કલાકાર છું. કે વાત બધી સાચી ભાઈ, પણ પેલા તમે કઈ પ્રકારનો વગાડો છો એ જ તમે શરૂઆત કરો તો ખબર પડે કે ક્યાં. તો કે ઈ મને આઈ મેળ નહીં આવે, તમે ઉપર વગાડો, હું નીચેના માળે હુતો સાંભળું છું. ઉપરના માળે બેહી ગણપતિ સ્તુતિથી શરૂ કરીને હવાના પ્રભાતિયા સુધી વગાડ્યું. અને હવારે આવીને પૂછ્યું શેઠ કેમ છે આપણું વાયોલિન કેવું રહ્યું? કે તું વાયોલિન વગાડતો તો હું તો મારા હિંડોડાના કળામાં તેલ બુજીને થઈ ગયો. હિંડોડાના કરા બોલે છે. સતી કુળ સતી નિપજે, સતી કુળ સતી હોય, છીપના મેરા મળે કદી ડુંગર ન થાય દાદવા. એ તો થયા હોય ત્યાં થાય, જ્યાં પેઢીઓમાં જ્યાં પાક્યા છે ત્યાં થાય. અમુક વસ્તુ જોજો, મારું તમારું બ્લડ લઈને વિજ્ઞાન નક્કી કરી શકે કેટલા ટકા કોલેસ્ટ્રોલ છે, કેટલા ટકા ટ્રાઇક્લોસાઇડ છે. થોડીક ડોક્ટરની ભાષા બોલું છું. કેટલા ટકા હિમોગ્લોબિન છે, કેટલા ટકા સુગર છે, કેટલા ટકા કોલેસ્ટ્રોલ છે, આ વિજ્ઞાન નક્કી કરી શકે. પણ એવો કોઈ વૈજ્ઞાનિક એવો થયો છે કે મારું તમારું લોહી લઈને નક્કી કરી શકે કેટલા ટકા ખાનદાની છે? આ વિજ્ઞાન ટૂંકું પડી જાય ભાઈ. એ તો વયાવો આ ખોરટની ધરતીમાં. આયા ભજનો એવા થાય, આયા બારપોરા એવા થાય, આયા પ્રસાદીઓ એવી થાય, આયા ભાગવત એવા થાય. જે કાંઈ પણ થાય એ આ ધરતીની તાસીર છે. હમણાં એક માણસ મને એમ કહેતો હતો મને કે તમે ગમે એટલા ગળા ફાલો, સમાજમાં પરિવર્તન નહીં આવે. એટલે મેં કીધું ભાઈ ન આવે એનું કારણ શું? મને કે હવડા કરતા અવડા વધી ગયા છે. એટલે મેં કીધું હવડા કરતા અવડા વધી ગયા હોય તો એ તો હોવા જોઈએ. મેં કીધું અમારા ગામડામાં દેશી નરિયા હોય, હવરા નવરા હોય. પાણો કોક મારે તો હવરાન લાગે, હવરાન ન લાગે. વાવાઝોડામાં હવરા ઉડે, હવરા ન ઉડે. અવળા હવડાના ઢાકણા છે આ. હે કાગબાબુએ લખ્યું છે હો, એક જોયા દુખડા દીવાત રે જો બની જાને કે જોયા દુખડા કે જોયા દુખડા દીવાત રે. ડગમગ ડગમગ ડોલવારે લાગી બોલા આપણ ડાયાની ડોકી. ડગમગ ડગમગ ડોલવા લાગી દાદી આપણ ડાયાની ડોકી. દુખડાની વાતો જોબનિયાને કેજો આ દુખડાની વાતો. ડગમગ ડગમગ ડોલવા લાગી તારી ડાપણ ડાયાની ડોકી. આંખે દેખાય નહીં હવે કોઈ પાસે આવતું ન જાતું, જોબનિયાને કેજો આ દુખડાની વાતો. પરમાત્માએ માણસને 4 પ્રકારની નોટિસો મોકલી છે. પહેલી નોટિસ, માણસના માથાના વાળ છે ધોળા કરી નાખ્યા. કે કોઈ પણ રીતે સત્સંગમાં જાય, કોઈ પણ રીતે ભજનમાં જાય, કોઈ પણ રીતે ક્યાંય ધાર્મિક કાર્યમાં લાભ લે. પણ માણસ આજનો ખાધો જાય એવો નહોતો, પરમાત્મા મળે તો વેચી આવે એવો છે. એટલે માણસે શું કર્યું? કાળો કલર મારી અને વાળ કાલા કરી નાખ્યા. પરમાત્મા કે પેલી ફેલ ગઈ મારી. એક નોટિસ ફેલ ગઈ પછી પરમાત્માએ બીજી નોટિસ મોકલી. મોતિયો આવ્યો, ઝામર આવ્યો, આંખે કાંઈ દેખાય નહીં. પણ આંખના સ્પેશિયાલિસ્ટ આગળ જઈ ઝામર ને મોતિયો કઢવી ચશ્મા પહેરી દેખતો થઈ ગયો.
પરમાત્મા કે બીજી ફેલ ગઈ, પછી પરમાત્માએ ત્રીજી મોકલી, અલીગઢના દેવાઈ ગયા, રામ રામ તો કે રીંગણા. હમણાં અમે એક જગ્યાએ સંતવાણી કરીને આવતા હતા ને, મેં કીધું તમે હેલીનું ભજન બહુ સારું બોલ્યા. મને કે થેલી તો વેરી જ હોય. એટલે બેરો કરી નાખ્યો. પણ આજનો માણસ કાનના સ્પેશિયાલિસ્ટ આગળ જઈ પેન્સિલિયા સેલ નાખી અને સાંભળતો થઈ ગયો. અને છેલ્લી નોટિસ પરમાત્માએ ચોથી મોકલી કે હવે જો કોઈ પણ રીતે સુધરી જાય તો. ચોથી નોટિસ માણસને આપી. જમરાજા બધા હડતાલ પાડી કે ધંધો જ નથી કરવો, કે હવે બિઝનેસ જ બંધ કરી દેવો છે. એટલે યમરાજે પ્રશ્ન કર્યો કે તમે આ બિઝનેસ બંધ કરીને બેઠા, કોઈ મરતું નથી, મૃત્યુલોકમાં ખતબદવા માંડી ગયા, કરવું હું? તમારે છઠ્ઠું પગાર પણ જોતું છે. એટલે યમરાજના આગળ શરૂઆત કરે છે કે પગાર પણ નથી જોતું, પણ મૃત્યુલોકના માણસ 180 કિલોમીટરની ઝડપે ફરવા માંડી ગયા છે. ચકરડા ઘુમાવીને સીધા રોડ ઉપર. અમને વાહનમાં પાડો આપ્યો, અમે પહોંચી નથી શકતા, અમારે કરવું શું? પરમાત્મા કાંઈ વાંધો નહીં, પાડાનો જ વાંધો હોય બાંધ્યો, હવે તમારું વાહન ફેરવી નાખો. અને 180 કિલોમીટરની ઝડપે જતો હોય માણસ અને સીધો બાવરિયામાં દીએ અને વયો જાય. આ યમરાજાએ વાહન બદલાયું. ચોથી નોટિસ ફેલ ગઈ. પછી છેલ્લી કડીમાં કાગે કીધું છે, કાગ કહે જીવડો કરે રટણ ન રામનું થાતું. એ કાગ કહે જીવડો, આગ કહે જીવડો કરે કલ્પના રટણ રામનું થાતું. સરસ મજાનું સ્મરણ કરવાનું, અહીંયા સત્સંગ કરવાનો સુંદર મજાનો અવસર આજે સમસ્ત વડોદર જોગ પરમ પૂજ્ય ભુવાતા શરમણાતા અને અમરેશાતા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હોય. અને એ સત્સંગના સહભાગી હું તમે મળ્યા છીએ. અને આ લોકોને દર વર્ષે માણસને કોઈને બીડીનો નશો હોય, કોઈને તમાકુનો નશો હોય, અમુકને જે માતાજી, હા નશા તો ઘણા પ્રકારના થાય, પણ નાનક નશા નામ કા वो तो बढ़त पड़ जाए. આ લોકોને, આ જોગના લોકોને તો હરિસ્મરણનો એક નશો લાગ્યો છે. એ પણ કાબિલે તારીફ છે, ધન્યવાદને પાત્ર છે. ગળતી રાતનો સમય પસાર થઈ ગયો હોય અને એવી વખતે ભાંગતી રાતને ટાણે ચંદ્રમા ચાંદને રેલતો મધ્યામાં આવી ગયો હોય અને એક તારો હાથમાં લઈ અને પરિબ્રહ્મ પરમાત્માનો જેથી સ્મરણ કરવા માટે થઈ અને કોઈ બાવલીઓ બેહી ગયો હોય, કોઈ સાધુ બેહી ગયો હોય અને તેથી એમ કહેવાય કે પરમાત્મા છે એનું ભજનને સાંભળી અને ભગવાન શિવ છે હાથમાં ડમરો લઈને ડીમ ડમરુના તાલે નાચ મંડી જાય નાચવા. અને એ વખતે પાર્વતી પ્રશ્ન કરે કે હે શિવ, હે ત્રિપુરાજી, આજે અહોરાત્રી નથી, આજે શિવરાત્રી નથી, આપ એટલા બધા કેમ વિનોદમાં છો? અને ભગવાન ભોળોનાથ જવાબ આપે કે આજે શિવરાત્રી ન હોય તો કઈ નહીં, અહોરાત્રી ન હોય તો કઈ નહીં, પણ ઓરદરના આંગણે બીજને દિવસે રામદેવજીના પાટોત્સવ નિમિત્તે આજ હર્ષુખગીરી બાપુના ભજનમાં એવા લોકો તલ્લીન થઈ ગયા છે ને, એટલે આજ વિનોદ કરું છું, આજે મોજ કરું છું. અને એવા સુંદર મજાના ભજનો માં ફરીને વિનંતી કરું હર્ષુખ બાપુને કે આપને ફરીને ભજનમાં કસ્તરબોળ કરે. સમયની પાબંદી માફ કરજો. ફરમાઈશની ચિઠ્ઠીઓ આવી, ક્યારેક મોકો મળશે ત્યારે રજૂ કરશું. અને આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. મારી કોઈ પણ શબ્દમાં ક્ષતિ હોય, બોલવામાં ક્ષતિ હોય તો ક્ષમા યાચું છું. તમસોરમાં જ્યોતિર્ગમ્ય અસ્તુ.